હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં સ્વાગત છે। આજે આપણે બનાવીશું એક મસ્ત મજાનું ડ્રાયફ્રૂટ અને મખાણામાંથી પાવડર બનાવીશું અને આપણે તેનું દૂધ બનાવીશું। તો ચાલો જોઈ લઈએ રેસીપી। તો આપણે એક મસ્ત મજાનો પાવડર બનાવીશું। તેના માટે મેં અહીંયા એક વાટકો એક મખાના લીધેલા છે, એક વાટકો એક વરિયાળી, સાકર, બદામ, પિસ્તા, કાજુ, આપણે આટલી વસ્તુ જ લેવાની છે। એકદમ સરસ, જે લોકોને સ્નાયુનો દુખાવો છે તેના માટે અને ચશ્મા માટે તો બેસ્ટ જ છે। જે લોકોને ચશ્મા છે તે આ પાવડર આપણે બનાવીશું અને પછી આનો તમે દૂધમાં નાખી અને પીશો તો એકદમ એનું રિઝલ્ટ બહુ સરસ આવે છે। તો ચાલો આપણે આ પાવડર પેલા બનાવી લઈએ। ગેસ ચાલુ કરી અને પેન મૂકી દીધેલું છે, તેમાં આપણે એક વાટકો એક મખાના ઉમેરીશું। આપણે મખાનાને પેલા થોડી વાર માટે શેકી લેશું, કેમ કે મખાનામાં અત્યારે એમાં ચોમાસું છે તો થોડોક ભેજનો ભાગ હોય તો તે સરસ કડક થઈ જાય। પછી આપણે વરિયાળીને બધી વસ્તુ ઉમેરી લેશું। પેલા મખાનાને જ આપણે શેકી લેવાના છે અને ગેસ આપણે મીડિયમ રાખવાનો છે, ફાસ્ટ ગેસ ઉપર નથી કોઈ બી વસ્તુ શેકવાની, મીડિયમ ગેસ ઉપર જ આપણે આને શેકીશું। હવે આપણા મખાના મેં એકાદ મિનિટ માટે એને શેકી લીધેલા હતા તો થોડાક શેકાઈ ગયા છે। આપણે તેમાં વરિયાળી ઉમેરીશું ને વરિયાળીને પણ શેકી લેશું। હવે જે કાજુ, બદામ અને પિસ્તા લીધેલા હતા તે પણ ઉમેરી દેશું અને ગેસ ઓફ કરી દેશું। હવે પેન ગરમ છે ને, ગરમ પેનમાં જ બધી વસ્તુ સરસ શેકાઈ જશે। મખાના પણ ગરમ છે અને પેન પણ ગરમ છે, તો ગરમ પેનમાં જ બધી વસ્તુ શેકાઈ જશે। આપણે ગેસ પરબારો ઓફ કરી દેવાનો, વરિયાળી નાખી અને પરબારો ગેસ ઓફ કરી દેવાનો, નહીતર વરિયાળી બળી જશે। હવે આ બધી વસ્તુ સરસ શેકાઈ ગઈ છે, તમે જો, અને મખાના પણ સરસ શેકાઈ ગયા। આ રીતે કડક થાય ને તેવા શેકી લેવાના છે। આ વસ્તુને આપણે બધી વસ્તુને થોડીક ઠંડી થવા દેશું। વરિયાળી, કાજુ, બદામ અને પિસ્તા આપણે ગેસ ઓફ કરી અને પછી જ બધી વસ્તુ, વરિયાળી નાખી એટલે ગેસ ઓફ કરી દેવાનો, પછી કાજુ, બદામ ને પિસ્તા પછીથી ઉમેરવાના। એટલું ધ્યાન રાખજો, નહીતર શું થશે કે બધું એકદમ બળી જશે ડ્રાયફ્રૂટ। આપણા ડ્રાયફ્રૂટને આપણે સેજ ગરમ થાય એટલા જ કરવાના છે, વધારે નથી કરવાના। ડ્રાયફ્રૂટ તમારે વધારે ઉમેરવા હોય તો વધારે પણ ઉમેરી શકો। હવે આ બધી વસ્તુને થોડી વાર માટે ઠંડી થવા દેશું। હવે જે આપણે આ સાકર લીધેલી છે તેને સેજ ખાંડની દસ્તાથી ખાંડી લેશું। મેં આ બધી સાકરનો આ રીતે થોડી અધકચરી વાટી લીધેલી છે, કેમ કે આપણે સીધું મિક્સરમાં, આખો મોટો ગાંગડો હતો તો એ મિક્સરમાં હાલે નહીં, એટલા માટે મેં આ થોડીક ખાંડણીમાં નાખી અને એને ખાંડી લીધી, થોડીક આટલી અધકચરી કરી લીધી। હવે આપણી આ બધી વસ્તુ સરસ ઠંડી થઈ ગઈ છે, આપણે એને મિક્સર જારમાં લઈ લેશું। આપણે બે ભાગમાં કરીશું ને ભેગી થોડીક સાકર પણ ભેગી જ ઉમેરી દેવાની, એટલે સરસ બધું ક્રશ થઈ જશે। અને આમાં હું 4 એલચી લઈશ, 4-5 એલચીના દાણા ઉમેરી દેવાના, આખા જ ઉમેરી દેવાના, કેમ કે આપણે ક્રશ કરશું તો બધું સરસ ક્રશ થઈ જશે। હવે આને હું ક્રશ કરી લઈશ। હવે આને મેં સરસ પીસી લીધેલું છે, એકદમ સાવ પીસી લેવાનું ને હજી આપણે આને ચાળી લેશું, ચાળી જ લેવાનો। કોઈ આમાં વરિયાળીનો દાણો કે રહી ગયો હશે ને તો ઈ પાછા આપણે જ્યારે પીસશું તેમાં ઉમેરી દેશું તો બધું પીસાઈ જશે સરસ। આ રીતે આપણે જો આમાં વરિયાળીના થોડા થોડા દાણા કોઈ રહી ગયા હોય ને તો નીકળી જશે, વરિયાળી હોય કે પછી આપણે જે ક્રશ કરવામાં રહી ગયું હશે ને તો ચાળી લેશું તો આ રીતે બધું નીકળી જશે। આપણે આને પાછું આપણે જે પીસવાનું છે તેના ભેગું જ ઉમેરી દેશું। હવે આને મેં ચાળી લીધેલો છે, હવે જે આપણે બચાવેલું હતું તે પણ આમાં ઉમેરી દેશું, જે સાકર છે તે ઉમેરી દેશું। અને અહીંયા હું આટલી સાકર બચાવીને રાખીશ, કેમ કે આપણે આ પીસશું અને પાછું જે નીકળશે તેને પાછું પીસવું જોશે, તો પાછી આપણે જ્યારે પીસશું ત્યારે આ સાકર એમાં ઉમેરી દેશું। અને અત્યારે આમાં પણ માપની જ છે, વધારે નહીં સમય। હવે આનું ઢાંકણું બંધ કરી અને આપણે આને પીસી લઈએ। હવે આ પણ સરસ પીસાઈ ગયું છે, એને પણ હું પેલાની જેમ ચાળી લઈશ। તો આપણો મસ્ત મજાનો એકદમ સરસ એવો પાવડર બનીને તૈયાર થઈ ગયો, તમે જોઈ શકો છો કેટલો એકદમ સરસ મેં એને ઝીણા ચારણેથી ચાળેલો છે, એટલે સરસ પાવડર થઈ ગયો। આપણે જેમ બને એમ ઝીણા ચારણેથી નીચે તેને ચાળવાનું, અને તમે જોઈ શકો છો કેટલો બધો પાવડર બનીને તૈયાર થયો। આપણે આમાં કાજુ, બદામ, વરિયાળી, સાકર અને મખાના લીધેલા હતા, તો કેટલો બધો પાવડર બનીને તૈયાર થઈ ગયો। આ પાવડર તમે 6-7 મહિના સુધી સ્ટોરેજ કરી શકો, આમાં 6-7 મહિના, વર્ષ દિવસ સુધી કઈ નહીં થાય, કેમ કે આપણે આમાં ભેજનું પ્રમાણ કઈ લીધેલું નથી, ભેજવાળી કોઈ બી વસ્તુ નથી, અને જે લીધેલી છે તે પણ શેકીને લીધેલી છે,
વરસ દી 6 મહિના સુધી ખરાબ જ નહીં. અને જ્યારે તમે દૂધ બનાવો ત્યારે 2 ચમચી તેમાં ઉમેરી દેવાનો. તો ચાલો હું તમને દૂધ પણ આનું બનાવીને બતાવું. ગેસ ચાલુ કરી અને મેં અહીં તપેલી મૂકી દીધેલી છે. આપણે તેમાં દૂધ ઉમેરી અને તમારે બાળક અને દૂધ ના પીતા હોય તો આ રીતે તમે આ પાવડર વાળું દૂધ કરીને આપશો તો પણ તે સરસ હોશે પી લેશે. કેમ કે આમાં આપણે બધી વસ્તુ જે બાળકોને આપણે દેવાની જરૂરિયાત હોય તે બધી વસ્તુ કાજુ, બદામ, પિસ્તા, પછી આપણે મખાના બધી વસ્તુ લીધેલી છે જે આ બાળકો આપણે ખાતા નથી હોતા અત્યારના બાળકો. તો આપણે આ રીતે દૂધમાં કરીને આપીએ તો બાળકો હોશે દૂધે પી લેશે. અને દૂધ પણ નથી પીતા હોતા અત્યારના બાળકો. તો આ રીતે આપણે બનાવીને આપશું તો દૂધ પણ પી લેશે અને પાવડર પણ પીવાઈ જશે એના ભેગો. દૂધને આપણે નવશેકું જ ગરમ કરવાનું છે, બહુ ગરમ નથી કરવાનું. આપણું દૂધ ગરમ થઈ ગયું છે. આ રીતે સેજ ગરમ થઈ જાય નવશેકું એટલે ગેસ ઓફ કરી દેશું. હવે મેં અહીંયા 1 ગ્લાસ જેટલું દૂધ લીધેલું છે. 1 ગ્લાસમાં આપણે 2 ચમચી પાવડર ઉમેરીશું. આ 1 અને આ 2 અને આપણે આમાં મિક્સ કરી લેશું. સરસ મિક્સ થઈ ગયું છે. મસ્ત એકદમ સરસ ટેસ્ટી દૂધ બની ગયું છે. આપણે નવશેકું જ દૂધ ગરમ કરેલું છે. જો તમારા બાળકો ગરમ દૂધ પીતા હો તો તમે આ રીતે ગરમા ગરમ આપી શકો. અને નહીતર એવું હોય તો થોડી વાર ઠંડુ દૂધ પીતા હોય બાળકો તો આને થોડી વાર ગરમ દૂધમાં જ આપણે પાવડર ઉમેરી દેવાનો છે. પછી આપણે એને 10 મિનિટ પાવડરને આમાં રહેવા દેશું તો એકદમ સરસ એની ફ્લેવર દૂધમાં બેસી જશે. 10 મિનિટ પછી બાળકોને આપશો ને તો દૂધ પણ સરસ ઠંડુ થઈ જશે. એની ફ્લેવર પણ દૂધમાં બધા પાવડરની બેસી જશે. તો આને થોડી વાર માટે ઠંડુ થવા દઈ. હવે જે આપણે આ દૂધમાં પાવડર ઉમેરેલો હતો તે દૂધ પણ સરસ ઠંડુ થઈ ગયું છે. તેને હું સર્વ કરીશ. હવે ઉપરથી હું આ જે આપણે પાવડર બનાવેલો છે તે ઉમેરીશ. ઉપર પિસ્તા અને કાજુની કતરો. તો તૈયાર છે એકદમ મસ્ત મજાનું ટેસ્ટી એવો આપણો આંખ અને સ્નાયુના દુખાવા અને શરીરને તાકાત આપે તેવો મસ્ત મજાનો પાવડર. અને આપણે પાવડરમાંથી દૂધ પણ બનાવેલું છે. એકદમ મસ્ત ડ્રાયફ્રૂટ અને મખાના, વરિયાળી, સાકર બધી વસ્તુમાંથી બનાવેલો આ પાવડર બનીને તૈયાર છે. અને તેમાંથી દૂધ બનીને તૈયાર છે. આ દૂધ એકદમ સરસ હેલ્ધી છે. અને જે લોકોને ચશ્મા નથી કે કઈ પ્રોબ્લેમ નથી તે લોકો પણ પી શકે. અને બાળકોને આપણે એમને પણ આ પાવડર બનાવી અને આપી શકીએ. તો એકદમ સરસ ટેસ્ટી એવો આપણો આ પાવડર બનીને તૈયાર છે. આજની આ રેસીપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો એકદમ મસ્ત એકદમ સરસ ટેસ્ટી એવો આપણે પાવડર બનાવેલો છે ડ્રાયફ્રૂટનો અને મખાનાનો. અને તેમાંથી આપણે દૂધ બનાવીને તૈયાર કરેલું છે. તો બાળકોને તમે 1 ગ્લાસ દૂધ આપી દેશો તો બાળકોને પણ એનર્જી બની રહેશે. નાના મોટા બધા પી શકે તેવું હેલ્ધી એવો પાવડર અને તેમાંથી બનાવેલું દૂધ બનીને તૈયાર છે. જ્યારે આપણે આ પાવડર બનાવીએ ત્યારે તેને કાચની બરણીમાં જ સ્ટોરેજ કરવાનો. અને આપણે આને ફ્રીજમાં સ્ટોરેજ નથી કરવાનો, બહાર જ સ્ટોરેજ કરવાનો છે. ફ્રીજમાં મૂકશો તો કેમ કે આપણે આમાં સાકર ઉમેરેલી છે, ભેજ લાગી જશે. એટલે ફ્રીજમાં આપણે એને મૂકવાની જરૂર નથી. બહાર પણ 1 વર્ષ દિવસ સુધી આ પાવડરમાં કાંઈ થશે નહીં. એને જ્યારે આપણે કાચની બરણીમાં ભરીએ ત્યારે એને સેજ દબાવી અને ભરી દેવાનો તો પણ એ બગડશે નહીં. તો એકદમ સરસ ટેસ્ટી એવું આપણું પાવડર અને તેમાંથી બનેલું દૂધ બનીને તૈયાર.